નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। બેફામ બનેલા ડમ્પર ચાલકો ઉપર ક્યારે લાગશે લગામ? વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ ઉપર સર્જાયો ડમ્પર અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માતમાં રિક્ષા ચાલક અને રિક્ષામાં બેસેલ પેસેન્જર યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત રિક્ષા ચાલક અને રિક્ષામાં સવાર પેસેન્જર યુવતીને 108 મારફતે સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। રિક્ષા ચાલક તાંદલજા યોગી કુટીર પાસે આવેલ આવાસ યોજનાના મકાનમાં રહેતો મોહમ્મદ આરિફ હોવાનું જાણવા મળેલ, જ્યારે રિક્ષામાં સવાર યુવતી જેની ઉંમર આશરે 25 વર્ષીય ન્યૂ વીઆઈપી રોડ કારેલીબાગ રામનગરમાં રહેતી આરતી ભીખાભાઈ મારવાડી જાણવા મળેલ। રિક્ષા ચાલકના પરિવારના આક્ષેપો, ડમ્પર ચાલક અકસ્માત સર્જી ડમ્પર લઈ ફરાર। ઘટનાની જાણ પોલીસને થતાં ફતેગંજ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરાઈ। मोहम्मद आरिफ भाई हूँ थोड़ा अभी जो आप रिक्शा देख रहे हो वो रिक्शा डम्पर ही है। ओवरटेक करने के लिए मेरे भाई की रिक्शा दबा दी, भाई को अपनी हालत में कर दिया। रिक्शा का नुकसान हो गया